નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત। આજે આપણે ભણીએ નકળંગનો મેળો। નકળંગનો મેળો ભણતા સાથે આપણે યાદ કરવું પડશે તેની તિથિ કે તેનો સમયગાળો। ભાદરવી અમાસ એટલે કે ભાદરવા મહિનાની અમાસે પ્રતિવર્ષ ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે આવેલા નકળંગ એટલે કે નિષ્કલંક મહાદેવના મંદિરે આ મેળો ભરાય છે। આ મેળાનું મુખ્ય આકર્ષણ છે તે છે આપણે અહીં ફોટામાં જોઈ શકીએ તે દરિયાની વચ્ચે ચાલીને જવું પડે છે અને દરિયાની વચ્ચે આવેલા નિષ્કલંક કે નકળંગ મહાદેવના મંદિરે દર્શન આપણે કરી શકીએ છીએ। આ મેળા વિશે લોકવાયકા એવી છે કે પાંડવો અને કૌરવોનું જે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારબાદ તેઓ પાંડવો છે તે તેમની માતા કુંતાજી પાસે ગયા અને તેમને આખી વાત કરી। ત્યારે કુંતાજીએ કીધું કે પાંડવો હવે તમે હિમાળો ગાળો એટલે કે હિમાલયમાં સમાધિષ્ઠ થાઓ। આ વાત કરી ત્યારે પાંડવો હિમાલય પહોંચ્યા, પરંતુ પર્વતાધિરાજ હિમાલયે શું વાત કરી દીધી કે તેમને સમાવ્યા નહીં અને તેમને ઉલટાના એવું કીધું કે તમે તમારા કુળબંધુઓનો નાશ કર્યો છે, તમે પાપી છો, તમારા પાપ મુક્ત કરો પછી હિમાલય આવજો। ત્યારે ખરેખર આપણને એમ થાય કે ભાઈ અર્જુન છે તે દ્વિધામાં હતા મહાભારતના યુદ્ધમાં। કૃષ્ણએ જેમને ઉપદેશ આપ્યા અને તેમને સમજાવ્યા અને યુદ્ધ મહાભારતનું થયું, તે જ ગીતા છે। તો આ જ રીતે પર્વતાધિરાજ હિમાલયે તેમને સમાવવાની ના પાડવી જોઈએ નહીં, પણ તેમ છતાંય તે ન સમાવ્યા એટલે પાંડવો હિમાલય પાસે રસ્તો પૂછ્યો તો હવે ક્યાં જવું। એટલે હિમાલયે તેમને કીધું કે તમે એક કાળી ધજા લો અને નીકળો, જ્યાં આગળ આ ધજા છે તે સફેદ થઈ જશે ત્યાં તમારે એમ સમજવું કે તમે પાપ મુક્ત થયા। આ જ રીતે પાંડવો છે તે નીકળ્યા કાળી ધજા લઈને અને એમ કહેવાય કે ભાવનગર જિલ્લાના હાથબ ગામ પાસે પહોંચ્યા। તમે ઘોઘા સાંભળ્યું હશે, હાથબ સાંભળ્યું હશે, કોળિયાક ગામ પણ સાંભળ્યું હશે। તો આ ઘોઘા છે તે આપણે ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ માટે જાણતા છું, હાથબ જાણીએ કારણ કે કાચબા ઉછેર કેન્દ્ર। તો હાથબ પહોંચ્યા ત્યાં પાંડવોની અડધી ધજા છે તે સફેદ થઈ ગઈ, એટલે પાંડવોને ખબર પડી કે ભાઈ આપણે સાચા રસ્તા ઉપર છીએ। અને કોળિયાક પહોંચ્યા, અમાસનો દિવસ હતો, દરિયો ઓટના કારણે પરત જતો રહ્યો હતો, ત્યાં આગળ આ પાંડવોની ધજા છે તે સંપૂર્ણ રૂપે સફેદ થઈ। એટલા માટે પાંડવોએ અહીં 5 શિવલિંગની સ્થાપના કરી અને તેની પૂજા અર્ચના કરી અને અહીં પાપ મુક્ત થયા। કોળિયાક ગામે આ નકળંગ મહાદેવના મંદિરે અહીં નિષ્કલંક થયા, એટલા આ નકળંગ મહાદેવના મંદિરને આપણે નિષ્કલંક મહાદેવનું મંદિર તરીકે પણ ઓળખીએ છીએ। આ જ રીતે એમ કહેવાય કે 5000 વર્ષ પહેલાં પાંડવોએ સ્થાપેલી શિવલિંગ આજે પણ હયાત છે। ભરતી ઓટનો સમયગાળાને કારણે સવારે 9 વાગે જે ઓટ શરૂ થાય ત્યારે આપણે મંદિરે દર્શન કરવા માટે જઈ શકીએ। દિવસમાં આવી રીતે 2 વખત દર્શન થઈ શકે છે। અને આજે પણ એમ કહેવાય છે કે ભાવનગરના મહારાજ સાહેબના હસ્તે પૂજન થયેલી જે સફેદ ધજા છે તે જ ત્યાં આગળ ચડે છે। ભાદરવો મહિનો આમ તો પિતૃનો મહિનો ગણાય, એટલા માટે આ મેળાની અંદર ઘણી બધી વખત આપણને તંત્ર મંત્ર, ભુવાઓ અને ડાકલાનો અવાજ પણ સાંભળવા મળી જતો હોય છે। થેન્ક યુ।